નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? ઓકે, છેલ્લા લેક્ચરમાં તમે બધી જ પોલિથીનની પ્રક્રિયા શીખેલા હતા, બરાબર છે? યોગશીલ પોલિમરાઇઝેશન એની જાણકારી, મિકેનિઝમ, ક્રિયાવિધિ તમે ભણી લીધી. પછી તમારી પાસે હતું HDP અને LDP એટલે શું? તો હાઈ ડેન્સિટી પોલિથીન અને લો ડેન્સિટી પોલિથીન બનાવટ ગુણધર્મો ઉપયોગિતા તમે શીખી લીધેલી હતી, બરાબર? પણ વાંચવામાં તમારી પાસે એક નવી વિગત આવી હશે, એ ઉપર થોડી સમજૂતી મારે આપવાની છે, કારણ કે શું કેવી રીતનું છે એની ચોખવટ આપણે આજે કરીએ. બીજું કે એ જે આપણે પ્રશ્ન શરૂ કરેલો હતો એ હોમોપોલિમર હતા, કે ભાઈ એક જ પ્રકારના મોનોમર અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાતા હોય એટલે એકચ્યુઅલી મોટા ભાગે સહસંયોજક બંધ છે, તો એ આપણે હોમોપોલિમર કહીએ છીએ, સમપોલિમર ગુજરાતી. ઓકે, હજી તમારી પાસે હોમોપોલિમર માટે આપણે લાસ્ટ ટાઈમ નહોતા સમજાવી શક્યા, બે પ્રશ્નો તમારી પાસે હજુ વધ્યા છે. આમ નામનો ઉલ્લેખ કરીને ગયેલા હતા, પણ આજે એનો પૂર્ણાવતિ કરવાના છે. એ બે પ્રશ્ન શીખી લો એટલે તમારી પાસે સમપોલિમરની દુનિયા પૂરી થઈ ગઈ. અને પછી તમારી પાસે આવે કોપોલિમર એટલે સહપોલિમર. બે અલગ અલગ પ્રકારના મોનોમર જોડીને દુનિયા ખુલશે અને ઘણા બધા પ્રશ્નો તમારી પાસે છે શીખવા માટે. તો હું યાદ કરાવું, તમે જે LDP નિમ્ન ઘનતા પોલિથીન જે હતું એટલે લો ડેન્સિટી પોલિથીન, એની જે કન્ડિશન જે હતી કે ભાઈ 1000 થી 2000 વાતાવરણનું તમે ઊંચું દબાણ રાખવાના છો, બરાબર? અને ઉદ્દીપક તરીકે O2 અથવા તો પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરી રાખશો એની અંદર. એ તો બરાબર છે કે ભાઈ તમે ઓછી આણ્વીય દળ વાળું બનાવ્યું, પણ LDP તમે જે વાંચ્યું હશે એની અંદર ઊંચું દબાણની બધી શરતો તો હતી જ તમારી પાસે. એ પણ યાદગીરી છે ને કે ભાઈ 6 થી 7 વાતાવરણ દબાણ હતું, મીંડું ચડાવી દો 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. પણ ત્યાં તમારી પાસે એક ઉદ્દીપક તરીકે જે નામ આપેલું છે એ નામ હતું તમારી પાસે ઝિગલર-નાટા. ઝિગલર-નાટા ઉદ્દીપક. ઉદ્દીપકને આપણે ચોરસ કૌંસમાં મૂકી દઈએ તો આની ચર્ચા કરવી છે. આ શું છે? તો બે વૈજ્ઞાનિક છે, એકનું નામ છે કર્લ ઝિગલર, આ પહેલા ભાઈ કર્લ ઝિગલર, અને બીજા ભાઈ છે જી નાટા. બરાબર? નાટા કે ને ઊભી પૂછડીયા નાટા, એટલે નાટા શબ્દ છે, જી નાટા. કર્લ ઝિગલર અને જી નાટા એ બંને વૈજ્ઞાનિકોએ ઉદ્દીપક જે શોધેલું છે એટલે એને તમે જે ઓળખો છો એ ઝિગલર-નાટા ઉદ્દીપક તરીકે આપણે ઓળખીએ છીએ. પણ ઝિગલર-નાટાની અંદર હોય છે કોણ? તો આપણે સવર્ગ સંયોજનની અંદર ભણી લીધું છે, કાર્બોનિલ સંયોજનો હોય, એ રીતે મેટાલિક સંયોજન પણ બને, બરાબર? ધાતુ કાર્બોનિલ શબ્દ બોલીએ છીએ. અહીં આગળ તમારી પાસે એલ્યુમિનિયમ હોય અને એલ્યુમિનિયમની 3 સંયોજકતા સાથે ઇથાઇલના 3 અણુ જોડાઈ જાય તો આને ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ બોલી શકાય. ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ છે. અને વત્તા ટિટેનિયમનો ક્લોરાઇડ છે. હવે એની અંદર TiCl3 પણ હોઈ શકે છે અથવા TiCl4 પણ હોઈ શકે. બંને હોવાની શક્યતા છે. આ બંનેનું જે મિશ્રણ છે એ ઝિગલર-નાટા ઉદ્દીપક તરીકે ઓળખાય. બંનેનું મિશ્રણ એને આપણે ઓળખીએ છીએ ઝિગલર-નાટા ઉદ્દીપક. ઓકે, એટલે ફરી એકવાર ચેક કરી લો મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ કર્લ ઝિગલર અને જી નાટા આ બંને જે આ બે સંયોજનોનું મિશ્રણ કરીને તમને આપેલું છે એ રાખવામાં આવે ઝિગલર-નાટા ઉદ્દીપક છે. એટલે આપણે કીધું કે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ છે અને ટિટેનિયમ ક્લોરાઇડ. હવે એમાં ટિટેનિયમ TiCl3 પણ હોઈ શકે અથવા TiCl4 પણ હોઈ શકે. એ ઝિગલર-નાટા ઉદ્દીપકની હાજરીમાં તમે HDP ની બનાવટની પ્રક્રિયા વાંચી હશે પાઠ્યપુસ્તકની અંદર. અને 11મા ધોરણમાં પણ એનો ઉપયોગ આવતો
દાખલા તરીકે તમે પોલિથીનમાં તો બરાબર છે, પીવીસી કરો તો પણ એમાં ઝિગલર નાટા આવતું, પોલિસ્ટાયરીન કરો ઝિગલર નાટા, પણ ઝિગલર નાટા શું છે એ તમારી પાસે માહિતી આવી ગઈ. ઓકે, ચાલો હજુ તમારી પાસે હોમોપોલિમરના બે ઉદાહરણ છે. એક છે PTFE એટલે પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન અથવા ઇથિલિન પણ બોલાય. પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ જણાવો. બરાબર, અને એવો જ પ્રશ્ન તમારી પાસે PM પાન છે ને, કીધા ને પાન ખાય સૈયા અમારો, એટલે આમાં પોલી એક્રિલોનાઇટ્રાઇલ ની પણ બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતાની તમારે માહિતી આપવી છે. અલગ પ્રશ્ન પણ બની જાય. તો પહેલામાં પહેલું કે આપણે જાણીએ છીએ કે CF2 ડબલ બોન્ડ CF2 જો મૂકી દઉં, બરાબર, તો આને ટેટ્રાફ્લોરોઇથિન કહેવાય કે નહીં? આનું જે તમે નામ પાડવાના છો એ ટેટ્રાફ્લોરો, આને ઉલટું લખો તો પણ લખી શકો તમે, આપી દો F2 અને C લખાય, કારણ કે બંધ કાર્બન કાર્બન વચ્ચે છે, તો એનું નામ પડી ગયું તમારી પાસે ટેટ્રાફ્લોરોઇથિન છે. એ ટેટ્રાફ્લોરોઇથિન નું તમે પોલિમરાઇઝેશન શબ્દ મૂકી દઈએ છીએ, પણ આમાં ઉદ્દીપક તરીકે પર સલ્ફેટ જે છે એ ઉદ્દીપક તરીકે રાખવામાં આવે અને ઊંચા દબાણે, જો તમે ઊંચા દબાણે એનું પોલિમરાઇઝેશન કરી નાખો તો આપણી પાસે અહીંયા આગળ CF2, બરાબર, અને આને પણ તમારે ઉલટું લખવું હોય તો કોઈ પ્રશ્ન છે ને, અત્યારે ભલે આમ નંબર CF2 એમ કન્ટિન્યુઅસ તમે N અણુ લખી નાખવાના છો. તો આને પણ હું N શબ્દ મૂકી દઉં છું, N, આને આપણે રેડ પેનથી N અણુ મૂકી દઈએ. તો એ જે તમારી પાસે નામ બની ગયું છે એક કરતા વધુ અણુ છે, એટલે પોલી ટેટ્રાફ્લોરોઇથિન કહેવાશે. તો આના માટે પોલી ટેટ્રાફ્લોરોઇથિન, પણ એનું બીજું નામ તમને ખબર છે અને ટેફલોન કહેવામાં આવે છે. શેના તરીકે ઓળખાય છે? ટેફલોન તરીકે ઓળખવામાં આવે છે. તમે એક જ પ્રકારના મોનોમર અણુઓ છે એટલે એને હોમોપોલિમર કહેવામાં આવે. હોમોપોલિમર તરીકે તમે આને લઈ શકો. હવે જે ટેફલોન તમારી પાસે જે તૈયાર થયું છે એની ગુણધર્મ અને ઉપયોગિતામાં, તો જે ટેફલોન છે એ વિદ્યુતનું અવાહક હોય છે અને કઠણ અથવા ખૂબ જ મજબૂત હોય છે. કઠણ અને મજબૂત છે એટલે એનો ખાસ જે ઉપયોગ છે એ ટેફલોન નું પડ લગાડવામાં આવે, એટલે વિદ્યુતના જે સાધનો છે એના પર એનું પડ ચડાવવામાં આવે. હું ઉદાહરણ તમને આપું છું. દાખલા તરીકે ઇસ્ત્રી છે આયર્ન, તો અત્યારે લેટેસ્ટ બધી જે ઇસ્ત્રી છે, તો ઇસ્ત્રીનું જેના પર તમે કપડા પર ફેરવો છે એ પોર્શન તમે જોજો, એ તમને ગ્રે કલરનું અથવા તો આઇવરી કલરનું તમને પડ દેખાતું હોય, સેજ ક્રેપ ટાઈપનું હોય, તો એ આમ એકચ્યુઅલી તો મેટલ છે ને, એ એસએસની જે મેટલની પ્લેટ હોય એના પર આ પડ લગાડવામાં આવે, એટલે એ મજબૂત પડ હોવાથી વિદ્યુતના સાધનો પર એનો પડ ચડાવવામાં આવે. એટલા માટે કે નોન સ્ટિક મટીરિયલ છે, ચોંટી ન શકે એટલે એ પડ ચડાવવામાં આવે. એવી જ રીતે જે વાસણો છે, અમુક જે રોજિંદા વપરાશના રસોડામાં જે નોનસ્ટિક વસ્તુઓ છે એનું તળિયે લેયર લગાડી દેવામાં આવે કે જેના કારણે એ ચોંટી શકે નહીં. એટલે ઉપયોગિતા પણ તમારી પાસે આવી ગઈ, ગુણધર્મ પણ આવી ગયેલો છે આની અંદર. હવે આવે છે પોલી એક્રિલોનાઇટ્રાઇલ. તો એની બનાવટમાં તમને CH2 ડબલ બોન્ડ CH લખે તો આટલાને તમે નામ કહેવાનું છો વિનાઇલ, અને અહીંયા CN છે, N ને જરા લીટી મૂકું છું એટલે તમને H જેવું લાગે નહીં. આમ એનું નામ વિનાઇલ સાયનાઇડ નામ પાડી શકાય ને, તમે એને વિનાઇલ સાયનાઇડ કહી શકો.
પણ એનું પોતાનું નામ જ છે એક્રિલો નાઇટ્રાઇલ. CN સાયનાઇડ છે એટલે આપણે એનો બીજો શબ્દ કયો વાપરીએ છીએ? નાઇટ્રાઇલ શબ્દ વાપરી શકાય. અહીંયા પણ એના પર શબ્દ મૂકી દીધો ભાઈ પોલિમરાઇઝેશન કરવામાં આવે. પણ એ જે પોલિમરાઇઝેશન છે એમાં પેરોક્સાઇડ ની ઉદ્દીપકની હાજરી રાખવામાં આવે. જો તમે પેરોક્સાઇડને ઉદ્દીપક તરીકે રાખો અને અહીંયા પણ એના N અણુ જોડી દો તો આપણી પાસે જે બનવાનો છે ક્રમ એ રચના કેવી બનવાની છે? તો પાઈ પ્રકારનો બંધ તૂટી જશે અને તમારી પાસે CH2CH નીચે CN જોડાઈ જશે. CH2CH નીચે CN, CH2CH નીચે CN. એવા તમે આપણે લાઈનિંગ જરા લાંબી આપી દઈએ. બરાબર, CH2CH નીચે CN છે, CH2CH નીચે CN છે. હું જરા આને પહેલા બ્લોક કરી દઉં અને એના પણ હું N અણુ આપી દઉં. N શબ્દ મૂકી દેલો છે એટલે એનું નામ પોલી એક્રિલો નાઇટ્રાઇલ. એક કરતા વધુ છે એટલે પોલી એક્રિલો નાઇટ્રાઇલ શબ્દ તમે આપી દીધો છે. એનું બીજું નામ છે ઓર્લોન. ઓર્લોન શબ્દ તરીકે પણ ઓળખાય છે અને દરેકનું પહેલો અક્ષર તમે લઈ લીધો એટલે PN પોલી એક્રિલો નાઇટ્રાઇલ તૈયાર થયું કહેવાય. બરાબર, પોલી એક્રિલો નાઇટ્રાઇલ. હવે યાદ કરો કે તમારી પાસે જે રેખીય પોલિમર ગણીએ છીએ અથવા શાખા કહેવાય તો આ જે છે આમ રેખીય જ છે, સળંગ શૃંખલા તમારી ચાલતી રહેવાની છે, પણ એમાં ચોક્કસ અંતરે આ શાખામાં અણુ જોડાયેલો છે ને એટલે એને રેખીય અને શાખીય બંને પ્રકારની ગણતરીમાં લેવામાં આવે છે. સાથે સાથે તમે જોઈ લીધેલું છે કે ભાઈ આ પોલી એક્રિલો નાઇટ્રાઇલ જે તમારી પાસે તૈયાર થયું જેમ પેલા પોલી ટેટ્રાફ્લોરોઇથિન છે એ વિદ્યુત અવાહક કઠણ હતું, નોનસ્ટિક હતું અને એના કારણે વિદ્યુતના સાધનો અને વાસણો પર એને લગાડવામાં આવે. પોલી એક્રિલો નાઇટ્રાઇલ જે છે એ કુદરતી જે આપણી પાસે ઊન મળે, કુદરતી ઊન ની અવેજીમાં હું શબ્દ મૂકું છું, કુદરતી ઊનની અવેજીમાં એ ઓર્લોન રેસા, ઓર્લોન જે રેસા છે એનો ઉપયોગ કરવામાં આવે અથવા તો એક્રિલેન, એક્રિલેન આ રેસાનો ઉપયોગ કરવામાં આવતો કુદરતી ઊનની અવેજીમાં. ઓર્લોન અને એક્રિલેન રેસાનો ઉપયોગ કરવામાં આવે. હવે સાથે સાથે એ જે છે એનો ઉપયોગ પેલું જેમ નોનસ્ટિક વસ્તુ તમે કીધેલી છે એવી રીતે કુદરતી ઊનમાં તો એનો ઉપયોગ તમારી પાસે તૈયાર થયેલો જ છે. સાથે સાથે એ વિદ્યુતનું અવાહક છે. વિદ્યુત અવાહક હોવાને કારણે એનો ઓર્લોન જે રેસા છે, ઓર્લોન રેસા, એ રેસામાંથી તમારી પાસે અલગ પ્રકારનું વીવિંગ કરી શકો એટલે સુતરાઉ. કોટન, કપાસ, રૂ સુતરાઉ કાપડના જે રેસા છે એની સાથે તમે ઓર્લોન અથવા એક્રિલેનના રેસાનું વણાટકામ કરીને એમાંથી કાપડ તૈયાર કરી શકો અને એ જે મટીરિયલ છે એ પોલી એક્રિલો નાઇટ્રાઇલ તરીકે ઓળખાય. એટલે ટૂંકમાં બંને જે છે તમારી પાસે એ હોમોપોલિમર તૈયાર થયા. ઓકે, ચલો વધો આગળ. હવે તમારી પાસે લાસ્ટ જે પણ એ યોગશીલ પોલિમરાઇઝેશન હતું, યોગશીલ પોલિમરાઇઝેશન. અને અહીંયા તમારી પાસે શબ્દ મૂક્યો છે તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રમ. એક ઉદાહરણ આપીને સમજાવો. આ આપણો એક ક્વેશ્ચન બની ગયો, પણ સાથે સાથે તમને અથવા કરીને પ્રશ્ન પૂછે, આમ ન મૂકે તો પહેલી જ બનાવટ છે ટેરિલિન અથવા એનું બીજું નામ છે ડેક્રોનની બનાવટ ગુણધર્મને ઉપયોગ આપવાનો છે. ઓકે, ટેરિલિન અથવા એનું બીજું નામ છે ડેક્રોન, એની બનાવટ ગુણધર્મનો ઉપયોગ છે. એટલે અહીંથી જે હવે પ્રશ્નો તમારા શરૂ થયા એ બધા કોપોલિમર કહેવાય, એટલે સહપોલિમર, જુદા જુદા પ્રકારના મોનોમર અણુઓ હોવાના. ઓકે, હવે એની કન્ડિશન પ્રમાણે તમને એવું કહે છે કે બે ક્રિયાશીલ
સમૂહ ધરાવતા, એટલે જે મોનોમર અણુ હોય એ 2 ક્રિયાશીલ સમૂહ ધરાવે અથવા તો 3 ક્રિયાશીલ સમૂહ પણ ધરાવતા હોય, એટલે એને ઇંગ્લિશમાં ડાયફંક્શનલ કહેવાય અથવા ટ્રાયફંક્શનલ પણ કહેવાય. ફંક્શનલ ગ્રુપ એટલે ક્રિયાશીલ સમૂહ બોલીએ છીએ. તો 2 ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય એવા અથવા તો 3 ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય એવા જુદા જુદા મોનોમર લેવામાં આવે, ચોક્કસ શરતોમાં એની પ્રક્રિયા કરવામાં આવે, પણ એ પ્રક્રિયા જે થવાની છે સંઘનન પ્રક્રિયા થવાની છે. હવે તરત તમારા માઇન્ડમાં ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો કે ભાઈ સંઘનન પ્રક્રિયા એટલે શું છે. આખું તમારી પાસે એક સરસ ફકરો લખાણ આપેલું છે, એટલે તમારે પહેલું તો ક્લિયર કરી નાખો કે ભાઈ જે મોનોમર અણુઓ છે એ પહેલું કે અલગ પ્રકારના છે, એટલે મેં શબ્દ વાપર્યો જુદા મોનોમર અણુઓ છે. બીજું કે એમાં 2 ક્રિયાશીલ સમૂહ હોઈ શકે અથવા 3 ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે. હવે જ્યારે એ જુદા પ્રકારના મોનોમરના અણુઓ જોડાય ત્યારે સંઘનનની પ્રક્રિયાનો અર્થ એવો હતો કે ભાઈ નાના કદનો અણુ, દાખલા તરીકે પાણીનો અણુ છે અથવા એમોનિયાનો અણુ છે અથવા હાઇડ્રોક્લોરિક એસિડનો અણુ છે અથવા તો આલ્કોહોલનો અણુ વગેરે, આવો અણુ દૂર થઈ જાય. જ્યારે પોલિમરેશનની પ્રક્રિયા થાય ત્યારે આ પ્રકારનો અણુ કોઈ પણ એક એ દૂર થઈ શકે અને મોનોમર તૈયાર થવાનો હોય. એટલે 2 મોનોમર જોડાશે, એક અણુ દૂર થશે નાના કદનો અને જોડાઈ શકે, એ સ્વતંત્ર છે, એ બીજા સાથે જોડાઈ શકતો નથી. લાસ્ટ ટાઈમ તમારી પાસે યોગશીલ જે હતું એમાં કેવું હતું, પહેલી પ્રારંભિક પ્રક્રિયા કરી, પછી તમે શૃંખલા સંચરણ કરેલું હતું, સંચરણ ગુજરાતી, અને પછી તમે પ્રક્રિયાનું સમાપન, બરાબર, ટર્મિનેશન. પ્રક્રિયાના સમાપનમાં જે મોટા કદના જે અણુ બનેલા હતા એ પાછા પરસ્પર એકબીજા સાથે જોડાઈ જાય. ત્યારે આમાં આ સંઘનનની પ્રક્રિયા થવાથી નાનો અણુ તમે દૂર કરેલો છે, ઓકે, અને એ જે બને છે એ તમારી પાસે સ્વતંત્ર રહેશે, એ કોઈ સાથે જોડાઈ શકે નહીં. સ્વતંત્ર રહેવાને કારણે સંકુલન રચના જ્યારે બને ત્યારે એકદમ નજીક ગોઠવણી થાય, અને એટલા માટે સ્વતંત્ર હોવાને કારણે એ ઘન સ્ફટિક બંધારણ બની શકે છે. સ્વતંત્ર હોવાને કારણે ઘન સ્ફટિક બંધારણ ધરાવતું હોય, સાથે એકદમ નજીક હોવાથી આંતર આણ્વીય આકર્ષણ બળ હોય. એટલે આપણે શબ્દ મૂકી દઈએ ભાઈ આંતર આણ્વીય જે બળ છે, બળો એમાં મોટા ભાગે તમને આમાં હાઇડ્રોજન બંધની હાજરી જોવા મળે છે. આ બધું જ તમારી પાસે લખાણ આવતું ગયેલું છે. હજી એકવાર અહીંથી ચેક કરી લો તમે કે ભાઈ જ્યારે જુદા ઉદાહરણ મૂકશો ત્યારે જ ખબર પડશે. ચલો એટલે બાકી મૂકો, સીધા જ તમે સેમ્પલ પર આવી જાઓ. તો દાખલા તરીકે આ તમારી પાસે ઉદાહરણ માટે ટેર્લિન અથવા ડેક્રોનની જે ચર્ચા કરેલી છે એની અંદર, હવે આની અંદર તમારી પાસે જે સભ્ય મૂકવાનું છે એમાં અલગ પ્રકારનું, માની લો કે હું આ બેન્ઝીનની રિંગ છે, બરાબર, અહીંયા આગળ અત્યારે જોઈન્ટમાં રાખો એટલે COO જ લખું છું, અહીંયા HOOC આપી દો, બરાબર. C ને જરા મેં લીટી આપી છે. આનું નામ છે ટરપથેલિક એસિડ. આ જે સભ્ય મૂકેલું છે મોનોમર એ ટરપથેલિક એસિડ થયો. અથવા IUPAC નામ પાડો તો પહેલા ને ચોથા કરો 1,4-ડાય કાર્બોક્સિલિક એસિડ પણ તમે એને કહી શકવાના છો ને, બરાબર. આ સભ્ય તરીકે તમે આપી દીધું છે. હવે જોઈ શકાય છે તમારી પાસે કે 2 ક્રિયાશીલ સમૂહ, તો આમાં જે કાર્બોક્સિલિક જે છે કાર્બોક્સિલિક, તો અહીંયા પણ કાર્બોક્સિલિક 2 ક્રિયાશીલ સમૂહ તમે જોડેલો છે. નંબરિંગ કરું તો 1,4
આપણે જે નામ આપ્યું છે 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ, અથવા એ તમે નામ આપ્યું છે એનું ટરફથેલિક એસિડ છે, ટરફથેલિક એસિડ. હું અહીંયા ખાસ કૌંસ મૂકું છું અને આપણે બ્રેકેટમાં મૂકવું છે, એના n અણુ તમે લેવાના છો. સાથે સાથે નંબર જ આપી દીધો, એના n અણુ તમે લીધેલા છે. પ્લસ કરીને બીજું જે સભ્ય છે એ જાણીતો મુદ્દો તમારી પાસે, આમ ઇથિલિન ગ્લાયકોલ છે, ઇથિલિન ગ્લાયકોલ, અથવા તમે આઈયુપીએસી નામ જાણો છો આલ્કોહોલમાં, ઇથેન 1,2 ડાયોલ. ડાય એટલે બે, ઓલ એટલે આલ્કોહોલ છે, ઇથેન 1,2 ડાયોલ. સૂત્ર પ્રમાણે આપણે મૂકી દઈએ તો OH CH2 અને OH આપણે મૂકેલું છે. તો અહીંયા પણ પહેલું તો ક્લિયર કરી નાખો કે બે સરખા ક્રિયાશીલ સમૂહ તમારી પાસે છે, એટલે ડાયોલ જે શબ્દ મૂકેલો છે, ડાય વત્તા ઓલ એટલે ડાયોલ, આલ્કોહોલ બની ગયો. સાથે સાથે આને પણ મારે બ્રેકેટ આપી દેવું છે, આને તમે કૌંસ તરીકે આપી દેવાના છો. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે જ્યારે તમે આ પણ n અણુ લીધેલા છે, આના માટેની ચોક્કસ શરતો છે, એટલે હું આમાંથી એરો મૂકી દઉં છું. આપણે એરો લખીશું નીચે, એટલે પહેલા તો પોલિમરાઇઝેશન, બરાબર, પણ હું ઉપર શબ્દ મૂકી દઉં સંઘનન પોલિમરાઇઝેશન છે. એનું ટેમ્પરેચર છે 420 થી 460 કેલ્વિન તાપમાને સંઘનન પોલિમરાઇઝેશન કરવું છે. સંઘનનનો અર્થ એવો કે એમાંથી જે એક બંને જ્યારે જોડાય ત્યારે પાણીનો અણુ દૂર કરવો છે. એટલે હું ત્યાં માઇનસમાં ત્યાં જ લખી નાખીશ. એટલે જો પાણીનો અણુ તમે દૂર કરો, પાણીનો અણુ, તો પરિસ્થિતિ કેવી થવાની છે કે હું અહીંથી OH લઈ લઉં તો અહીંથી તમારે H લેવો પડે. સેમ કોપી, આ OH આપણે કાઢી નાખીએ તો અહીંથી તમારે H લખવો પડે. એટલે -n મોલ H2O ત્યાં જ આપણે આપી દીધું. અને હવે બાકીનું તમે જોડાણ કરી દો. તો એ જોડાણમાં વધઘટ કેવી થવાની છે, તો આપણી પાસે O C ડબલ બોન્ડ O આટલું વધ્યું છે ત્યાં. ફરી પાછી આ આડી બેન્ઝીનની રિંગ છે, C ડબલ બોન્ડ O અને O વધ્યું છે, ખાલી H દૂર કર્યા. પેલામાંથી OH નીકળી ગયા તો મારે CH2 જોડી દેવાનું છે, ત્યાંથી OH નીકળી ગયા અને ફરી પાછું રિપીટ થશે. એટલે અહીંયા આગળ હું બ્રેકેટ મૂકી દઉં તો આવા n અણુઓનું જોડાણ થયું. એટલે A નંબરનો અણુ, B નંબરનો અણુ, ફરી પાછું A નંબર, B નંબર, AB એ પ્રકારનું રિપીટેશન તૈયાર થયું. પણ સાથે સાથે હું તૂટક લાઈન મૂકું છું, તમે ચેક કરી નાખો તો COO એટલે એ તમારી પાસે એસ્ટર સમૂહ તૈયાર થયેલો કહેવાય ને. તો આને એસ્ટર વર્ગનો પોલિમર પણ તમે કહી શકો છો, એસ્ટર વર્ગનો પોલિમર. હવે એનું જે નામ છે એમાં એક તો એને ટેરિલિન કહેવામાં આવે છે, અથવા એનું બીજું નામ તમે કીધું છે ડેક્રોન, અથવા એને ટેરિલિન શબ્દ તમે વાપરેલો છે. ફરી પાછું એ મિક્સ ન કરે, હું ડિવાઈડર મૂકી દઉં. આની આપણે પાછી ચર્ચા કરીએ. આ સમીકરણની બનાવટ આવી ગઈ. પછી ઉપયોગિતા ચેક કરીએ આપણે, પણ એના પહેલા રિપીટેશનમાં પાછા જાઓ. આપણે એમ કહ્યું કે ભાઈ બે ક્રિયાશીલ સમૂહ ધરાવતા અથવા ત્રણ ક્રિયાશીલ સમૂહ હોઈ શકે. ત્રણ વાળું પણ આવવાનું છે એ બેકેલાઇટ ને મેલામાઇનમાં. મેલામાઇન ભણશો ત્યાં ત્રણ પણ આવે. અત્યારે બે ની દુનિયા છે. તો તમે જોઈ લીધું કે ટરફથેલિક એસિડ છે એમાં બે કાર્બોક્સિલિક સમૂહ છે. કાર્બોક્સિલિક સમૂહ બે છે. સેમ કોપી ઇથિલિન ગ્લાયકોલ છે તો એમાં આલ્કોહોલના બે સમૂહ ગોઠવાના છે. એટલે બે ક્રિયાશીલ સમૂહ ધરાવતા છે. બંને જુદા જુદા મોનોમર છે. એની જ્યારે તમે પોલિમરેશનની પ્રક્રિયા કરી, બરાબર, તો સંઘનન પોલિમરાઇઝેશન થયું છે તો n મોલ પાણીના અણુ દૂર થયા. n મોલ પાણીના અણુ દૂર થયા છે અને તમારી પાસે આ અણુ બની ગયો જે ટેરિલિન અથવા એને ડેક્રોન કહેવાય. બીજું કે એમાં
ક્રિયાશીલ સમૂહ તરીકે હવે તમે જોઈ લો તો એસ્ટર કહેવાય. એટલે એસ્ટર વર્ગનો પોલિમર થયો કહેવાય. એસ્ટર વર્ગનો પોલિમર છે. એની લાક્ષણિકતામાં જો તમે જશો તો પહેલામાં પહેલું કે આ ટેરિલિન જે છે એક તો રેખીય પોલિમર છે તમારી પાસે. બીજું કે એના પર ટેમ્પરેચરની અસર તો થવાની છે, એટલે એ એક થર્મોપ્લાસ્ટિક પ્રકારનું પોલિમર છે. એટલે ગુણધર્મો જોતા જાઓ. સાથે સાથે આ જે રેસા છે એ એકદમ મજબૂત છે. એ મજબૂત રેસા બને છે. અને બીજી જે લાક્ષણિકતા છે કે એ રિંકલ ફ્રી, ઇંગ્લિશ વર્ડ આપણે જાણો છો બધા, રિંકલ ફ્રી છે. એટલે એમાં કરચલી થઈ શકતી નથી. રિંકલ ફ્રી બની શકે. અને મજબૂત રેસા હોવાથી એનો ખાસ જે ઉપયોગ છે એ મજબૂત દોરડાની બનાવટની અંદર તમે વાપરી શકો. સાચું છે? દોરડાની બનાવટની અંદર. અને ટેરિલિન છે એટલે વસ્ત્ર શબ્દ મૂકો છે, એટલે કાપડની અંદર એનો તમે ઉપયોગ કરી શકો છો. બાકીના તો ઘણા બધા ઉપયોગ હતા. આપણે પાઠ્યપુસ્તકમાં જે કંઈ આપેલું છે એ તમે જોઈ લો કે ભાઈ રેખીય પોલિમર છે. બીજું, તાપમાનની અસર થાય તો થર્મોપ્લાસ્ટિક પ્રકારનું પણ છે. એના રેસા બહુ મજબૂત રેસા છે અને ઘન સ્થિતિમાં છે. આપણે જે કીધું એ પ્રમાણે કે તે આંતર આણ્વીય બળોની હાજરી રહેવાની છે. ઘન સ્ફટિક રચનામાં ગોઠવણી થઈ શકે. એટલે રિંકલ ફ્રી છે. દોરડા કાપડની બનાવટમાં એનો ઉપયોગ થતો હોય છે. એટલે ગમે તે સ્વરૂપે તમને પ્રશ્ન પૂછે તમે એનો જવાબ આપી શકો. વધુ આગળ હવે તમારી પાસે અહીંયા નાયલોન 66 ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો જણાવો. અને અહીંયા પ્રશ્ન મૂકેલો છે, જો નાયલોન 6 ની બનાવટ, પ્રક્રિયા અને ખાલી ઉપયોગ છે. અહીંયા સમય દેવાનો છે. પણ આ બંને માટે આપણે કહી શકીએ કે એ એમાઇડ વર્ગનો પોલિમર છે. હવે એમાઇડ વર્ગ કીધો છે એટલે એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે CONH ની હાજરી હોય. એમાઇડ વર્ગ છે એટલે CONH આવર્તનીય એકમ તરીકે રહેતો હોય. બરાબર? જેમ અહીંયા આવર્તનીય એકમ તરીકે તમારી પાસે એસ્ટર છે ને, COO. આની અંદર જે છે એ COO તરીકે તમે મૂકેલું છે. એસ્ટર વર્ગનો પોલિમર તૈયાર થયેલો કહેવાય. અને પેલું જે છે એમાઇડ વર્ગનો પોલિમર છે. હવે એ પણ કોપોલિમર છે. તો નાયલોન 66 ની જે તમે બનાવટ કરવાના છો, અહીંયા આપણે હેડિંગ આપી દીધી કે એની બનાવટ પ્રક્રિયા. તો એ બનાવટ પ્રક્રિયા માટે બે અલગ અલગ પ્રકારના મોનોમર તમે લેવાના છો. સીધું જ સમીકરણમાં જશો તો હેક્સામિથિલિન ડાયએમાઇન છે અને એડિપિક એસિડ છે. હવે એડિપિક એસિડ કોને કહીએ છીએ? તો એડિપિક એસિડનું સૂત્ર એડિપિક એસિડ. તો એડિપિક એસિડ એટલે તમારી પાસે CH2 5 COOH અને અહીંયા HOOC મૂકી દો. કાર્બનને જરા હું લાઇનિંગ આપું છું. તો આ નું નામ છે એડિપિક એસિડ છે. અને બીજો જે તમે મોનોમર લેવાના છો એ હેક્સામિથિલિન ડાયએમાઇન. હવે હેક્સામિથિલિન એટલે CH2 લખો. આ NH2 છે. અહીંયા મારે ઉલટું લખાય, H2N લખાશે. બરાબર? એટલે એનું નામ હેક્સામિથિલિન ડાયએમાઇન. એને શોર્ટ ફોર્મમાં HMDA પણ કહેવામાં આવે. HMDA લખેલું છે એટલે હેક્સામિથિલિન ડાયએમાઇન. અને ખબર છે ને CH4 હોય તો મિથેન કહીએ. એક હાઇડ્રોજન કાઢી નાખો, CH3 મિથાઇલ. હજુ એક હાઇડ્રોજન કાઢી નાખો તો CH2. CH2 ને આપણે મિથિલિન કહીએ. સંખ્યા છે 6 એટલે હેક્સામિથિલિન ડાયએમાઇન છે. તો પહેલામાં પહેલું કે આને હું
બોક્સ કરું છું જાણકારી માટે, અને અહીંથી આપણે એરો આપી દીધેલો છે. સમીકરણ તૈયાર કરીએ તો બંને કાર્બોક્સિલિક સમૂહ દેખાય છે, બરાબર, અને બંને એમાઇન સમૂહ પણ છે. એટલે ડાય એમાઇન થયું કહેવાય, ડાય કાર્બોક્સિલિક થયું પણ કહેવાય. જ્યારે તમે આની ઊંચા દબાણે અને ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો તો સંઘનન પોલિમરાઇઝેશન થવાનું છે. એટલે મારે તો અહીંયા સંઘનન પોલિમરાઇઝેશન શબ્દ આપી દીધો. થશે પાણીનો અણુ દૂર, એટલે આ એડિપિક એસિડના n અણુ લીધા છે, હેક્સામિથિલિન ડાયમાઇનના પણ n અણુ લેશો તો તમારી પાસે -n મોલ H2O આપણે કરવું છે. -n મોલ H2O કરશો એટલે થવાનું તમારી પાસે આમાંથી એક H દૂર કરશો તો પેલામાંથી OH દૂર થાય, એટલે પાણીનો અણુ દૂર થવાનો. અહીંયાથી OH દૂર કરો તો અહીંથી ફરી પાછો એક H દૂર કરવાના, એટલે -n મોલ H2O તમે કરી દીધું. અને બાકીનું જે વધઘટ છે એને આપણે જોડાણમાં લઈ લો. એટલે અહીંથી OH નીકળી ગયો છે, OH નીકળી ગયો તો C ડબલ બોન્ડ O લખાશે ત્યાં. પછી તમારી પાસે CH2 5 છે, C ડબલ બોન્ડ O લખાશે. એના પછી અહીંયા આગળ NH2 માંથી એક H નીકળી ગયો છે, એટલે ઉપર લખો કે નીચે લખો ફરક પડતો નથી, ઉપર લખો ચાલો NH. અહીંયા તમારી પાસે CH2 6 છે એમ તેમ જ, અને આ પણ n ને H હું ઉપર આપી દઉં, એ અણુ પૂરો થઈ ગયો અને શૃંખલામાં કન્ટિન્યુઅસ જોડાતું રહેશે. એટલે આમાં A નંબર પછી B નંબર, A નંબર B નંબર રિપીટેશન તમારી પાસે સળંગ થવાનું હોય તો આ n અણુ તૈયાર થાય. પણ જેના પર હું તૂટક રાઉન્ડ મૂકી દઉં છું એ CONH, એટલે એ એમાઇડ વર્ગનો પોલિમર થયો કહેવાય. ઓકે, હવે એનું નામ નાયલોન 6 કેમ કીધેલું છે? તો પહેલામાં પહેલું કે ભાઈ એડિપિક એસિડની અંદર એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયમાઇન એ જ્યારે પોલિમર બનાવે છે તો હું એ લાઇનિંગ મૂકું છું, ચેક કરો કે ભાઈ આ જે અણુ છે, આ અણુ એ હેક્સામિથિલિન ડાયમાઇનનો છે, તેમાં કાર્બનની સંખ્યા તમારી પાસે કેટલી છે? 6. અને અહીંયા આગળ એડિપિક એસિડમાં કાર્બનની સંખ્યા કેટલી? તો કે 5 + 1 6. 5 + 1 તમારી પાસે 6 તૈયાર થવાનો છે આની અંદર. એટલે જે તૈયાર કરવામાં આવે એમાં પહેલો જે 6 લખેલો છે, પહેલો 6 આમાં મારે ટોટલ 6 કરવાના, મેં ભૂલ કરી છે લખાણની અંદર. એડિપિક એસિડ એટલે ટોટલ 6 કાર્બન કરવા છે, એટલે અહીંયા મારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ શું થયું કે CH2 4 ને એટલે C ડબલ છે, એમાં આપણી પાસે CH2 એવા 4 અને છેડા પરના બે C ડબલ છે. તો આપણે કાર્બોક્સિલિક સમૂહની અંદર ભણી લીધું ઓર્ગેનિકની અંદર. એટલે મારે અહીંયા હવે તમારી પાસે 6 કરવા છે ને, CH2 4 કાર્બન, આ પાંચમો ને અહીંયા આગળ આ છઠ્ઠો કાર્બન છે, બરાબર. આ 4 5 અને 6, એટલે પહેલો છગડો તમારી પાસે એડિપિક એસિડના 6 કાર્બન અને હેક્સામિથિલિન ડાયમાઇનના પોતાના 6 કાર્બન, એટલે તમે એને બીજો જે 6 લખવાના છો એના માટેનો 6 વાપરેલો છે. એટલા માટે એને તમે નાયલોન 6 તરીકે ઓળખો છો. નાયલોન 6 બની ગયું. આની બનાવટની પ્રક્રિયા તમારી પાસે તૈયાર થઈ. એટલે જોઈ લીધું કે બે જુદા જુદા મોનોમરના અણુઓ હતા, એનું તમે સંઘનન યોગશીલ પોલિમરેશન થયું કહેવાય. પણ એને તબક્કા પ્રમાણે કહેવામાં આવે છે. અહીંયા જે લાક્ષણિકતા છે એ જ પાછી અહીંયા ગુણધર્મમાં જાઓ તો નાયલોન 6 છે એક તો રેખીય પોલિમર છે, તાપમાનની અસર થવાની જ છે એના પર, એટલે થર્મો પ્લાસ્ટિક પ્રકારનું પણ પોલિમર છે જ. હવે એની અંદર મુખ્ય ગુણધર્મ જે છે સ્થિતિસ્થાપકતા છે. સ્થિતિસ્થાપકતા
લચીલાપણું, જે આપણે કહીએ ઇલાસ્ટિસિટી, સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જે છે એ વધુ પ્રમાણમાં એની પાસે રહેલો છે. અને એટલા માટે એનો જે ઉપયોગ છે એ તમારી પાસે બધાના ઘરે કપડાં સુકવવા માટેની જે દોરી છે એ દોરડા, પછી માછીમારની જાળ, હજુ લખી દો મચ્છરદાની, આ બધા આપણી પાસે વિગતો ખબર જ છે. અને ખાસ કાપડ ઉદ્યોગમાં પણ એનો ઉપયોગ થવાનો છે. હવે મૂકું છું ટાયરોની બનાવટમાં, કારણ કે એમાઇડ રેસા છે ને, ટાયરની બનાવટમાં પણ એનો ઉપયોગ થઈ શકે. એટલે ઉપયોગિતા માટે તમે જોઈ શકો કે ભાઈ દોરી, દોરડા, માછીમારની જાળ, મચ્છરદાની, કાપડ ઉદ્યોગ અને ટાયરોની બનાવટની અંદર નાયલોન 66 નો ઉપયોગ થતો હોય છે. પણ ટેરિલિનમાં સ્થિતિસ્થાપકતા જે છે એ નાયલોન 66 કરતા ઓછી છે, પણ એ મજબૂત રેસા છે, એટલે મજબૂત દોરી દોરડાની બનાવટમાં વપરાય. ઓકે, હજુ એક તમારી પાસે છે કે નાયલોન 6 ની બનાવટ પ્રક્રિયા અને ઉપયોગ આપો. હવે એમાં ખાલી તમારી પાસે બનાવટ પ્રક્રિયા જ આપેલી છે, તો બનાવટ પ્રક્રિયામાં નામ આપેલું છે કેપ્રોલેક્ટમ. સંયોજન જે છે એ સૂત્ર પહેલા ચેક કરો કે ભાઈ એનું અહીંયા આગળ NH છે તમારી પાસે, એટલે હાઇડ્રોજન સાથે એક હાઇડ્રોજન મૂકી દો, આ C ડબલ બોન્ડ O મૂકું, બરાબર. અને ત્યાર પછી જે તમારી પાસે છે એ H2C, CH2 અને CH2 લખેલું છે. એટલે પહેલા આપણે એને જોડી દઈએ છીએ. તો જે સભ્ય લખેલું છે એમાં 1, 2, 3, 4, 5 કાર્બન, 5 કાર્બન એટલે CH2 છે. અને ઉપલું જે સ્ટ્રક્ચર મૂકેલું છે એમાં NHCO છે. આ જે સભ્ય મૂકેલું છે એનું નામ છે કેપ્રોલેક્ટમ. આ જે સભ્ય મૂકેલું છે એનું નામ શું આપેલું છે? કેપ્રોલેક્ટમ. અને કેપ્રોલેક્ટમની પાણી સાથેની પ્રક્રિયાથી, એની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ વિશિષ્ટ પ્રકારનું એટલે સ્વયં સંઘનન પોલિમરાઇઝેશન થયું કહેવાય. સ્વયં સંઘનન શબ્દ વાપરેલો છે એના માટે. હવે એ જ્યારે તમારી પાસે જોડાણ થાય તો કેવી પરિસ્થિતિ થશે? એનું જે સભ્ય બનાવીએ છીએ એમાં ખાસ ચેક કરજો કે જે પાણીનો અણુ છે, હું અહીંયા છૂટું પાડું કે HOH આપણે મૂક્યું, રાઈટ? HOH માંથી આપણે અહીંથી બોન્ડ તોડી નાખવા. આ બોન્ડ તૂટે તો જે H છે, H એ તમે આ ટુકડાને આપી દો એટલે NH2 બની જાય, અને OH છે એ પાછળ આપી દેશો. હું જે જોડાણ કરું છું એના માટે તમે ચેક કરો. આપણી પાસે જે મોનોમર નું જ્યારે સ્વયં સંઘનન થયું છે એ જ્યારે તમે જોડાણ કરો એટલે પરિસ્થિતિ કેવી થવાની છે? હું લખું તો H2N લખું એટલે NH2 તૈયાર થઈ ગયું. પછી તમારી પાસે CH2 એવા 5, અને આ CO હતું અને OH એટલે C ડબલ OH થઈ ગયું. એકચ્યુઅલી આ તો તમારી પાસે એમિનો એસિડ જ બન્યો કહેવાય ને. એટલે કેપ્રોલેક્ટમનું પાણી સાથે જ્યારે તમે પ્રક્રિયા કરો ત્યારે તમારી પાસે આ રીતનો એમિનો એસિડ બને છે. અને એ એમિનો એસિડ સાથે તમે જોડાણ કરે રાખો, ફરી પાછું બીજો કેપ્રોલેક્ટમનો અણુ જોડાતો રહેવાનો હોય. કેપ્રોલેક્ટમનો બીજો અણુ જો તમે જોડશો તો પહેલા તો એ ક્લિયર કરો કે હું અહીંયા નિશાની મૂકું છું કે તમે આ OH ને અહીંયા આપેલું છે, જો CO એને OH આપી દીધો, રાઈટ? અને NH ને તમે અહીંયા H આપેલો, ખાલી ટપકું મૂકું છું. તો કેપ્રોલેક્ટમનું પાણી સાથે પ્રક્રિયા થઈ તો એમિનો એસિડ બને પહેલા, અને બીજા તબક્કામાં એમિનો એસિડ સાથે ફરી પાછો જ્યારે કેપ્રોલેક્ટમનો અણુ જોડાવાનો છે, આની સાથે જ્યારે કેપ્રોલેક્ટમનો અણુ જોડાતો હોય એટલે એક માટે ફરી પાછું હું ચિત્ર મૂકું છું. તો વસ્તુ એની છે કે ભાઈ N
આ H C ડબલ બોન્ડ O, અહીંયા H2C 2 3 4 અને 5. અને જો આપણે આનું જોડાણ કરી દઈએ આવા n અણુઓ, તો ફરી પાછું વાત કરીએ પ્રમાણે આ તો NH2 છે જ તે. અહીંયા આગળ આ H કાઢીને આનો H કાઢીને તમારે કોને આપવાનો થાય? જો આના પર રાઉન્ડ મૂકું છું, આનો H કાઢીને તમારે આટલા લોકોને આપવાનો થાય, એટલે ત્યાં પાછળ NH2 બની જાય. તો એને સભ્ય તરીકે લખીએ તો છેલ્લે તમે એવું આપી શકો આ રીતનું કે ભાઈ CH2 5 છે, CH2 5 અને આ C ડબલ બોન્ડ O અને O અને અહીંથી લાઈન આપણે મૂકી દઈએ. અને આગળના ભાગે તમે જોશો તો NH2 છે એટલે N સાથે H, આ H મૂકી દઈએ. જોઈ લો આ NH2 પછી CH2 5 પછી CO C ડબલ બોન્ડ O અને ફરી પાછો NH તમે જોડવાના છો. એટલે આ હવે H હું કાઢી નાખું છું અહીંયા આગળ, તો એક અણુ તૈયાર થયો એટલે NH બન્યો, CH2 5 બની ગયો, C ડબલ બોન્ડ O બને અને પેલી બાજુ O. અને ફરી પાછું જોડાણ કરશો એટલે અહીંયા આગળ આ એક O મારે કાઢી નાખવું પડે ને, તો તમારી પાસે C ડબલ બોન્ડ O ફરી પાછો NH આવી જાય, NH C ડબલ O, NH C ડબલ બોન્ડ O. તો એ જે બન્યું છે એ નાયલોન 6 બને છે. હવે નાયલોન 6 શા માટે કીધું? તો એ પણ આવી જ ગયું કે ભાઈ અહીંયા આગળ કાર્બનની સંખ્યા 5 અને 1 6 કાર્બન હોવાથી નાયલોન 6 તરીકે ઓળખવામાં આવે છે. અને એનો જે ખાસ ઉપયોગ છે નાયલોન 6 ની ઉપયોગિતા એ આમ શબ્દ મૂકું છું કે ભાઈ કાર્પેટની બનાવટમાં વપરાય, ટાયર ઉદ્યોગમાં વપરાશે અને મજબૂત દોરડાની બનાવટમાં વપરાય. કાર્પેટ બનાવવા માટે, ટાયરો બનાવવા માટે અને દોરડાની બનાવટની અંદર એનો ઉપયોગ થતો હોય છે. એટલે અહીંયા આગળ એમાઇડ વર્ગનું છે કારણ કે CONH છે, CONH તમારી પાસે આવતું જશે. પેલું જે રિપીટેશન થતું રહે તો નાયલોન 6 બન્યું કહેવાય અને પેલું નાયલોન 6 છે. એ સ્વતંત્ર પ્રશ્ન બની ગયા, પણ આપણી પાસે આ જે લખાણ આપેલું છે અલગ અલગ રીતે મૂકવાનું છે. એ મેં કહ્યું ને કે ભાઈ તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન સમજાવો એવી રીતનો ક્વેશ્ચન છે, અથવા ટેરીન ડેક્રોનની બનાવટ તમે આપો એવી રીતનો પણ તમારી પાસે પ્રશ્ન પૂછી શકે. પણ એ સંગઠન પોલિમરાઇઝેશનની દુનિયા તૈયાર થઈ કહેવાય. હજુ આવા તમારી પાસે પ્રશ્નો બાકી જ છે, બરાબર? આટલું તૈયાર કરી રાખો, નવા ઉદાહરણો પાછા લઈશું, મળીએ ફરી પાછા. આવજો.